હિરલ, બોલો બોલો. આજે બ્રેકફાસ્ટમાં શું બનાવવાની છો? આજે બ્રેકફાસ્ટમાં એવી રેસીપી લઈને આવેલી છું કે જે ઘરમાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ અવેલેબલ હોય તેનાથી બની જશે, અને તે છે દેશી ચણા ફ્રેન્કી અને ટાકોઝ. તો તેના માટે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે ચાલો બતાવી દઉં. અહીં મેં આટલા વેજીટેબલ્સ લીધેલા છે. આમાંથી તમારી પાસે જે હોય તે લઈ શકો છો. પછી આ મેં બાફેલા ચણાને મેશ કરી લીધેલા છે. તેમાં મેં મીઠું, આમચૂર પાવડર અને લાલ ચટણી નાખેલી છે. હોમમેડ પનીર લીધેલું છે. ચીઝ જે ઓપ્શનલ છે. અને સ્પ્રેડ માટે અહીં મેં ઘરનું દહીં લીધેલું છે. મરી, લાલ મરચું, મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ જે ટોટલ ઓપ્શનલ છે. હવે ચાલો હું બતાવી દઉં તેને આપણે કઈ રીતે બનાવીશું. હવે સૌપ્રથમ પહેલા આપણે જે દહીં લીધેલું છે તે દહીં લેશું અને તેમાં આ બધા મસાલા કરી દઈશું અને થોડુંક મધ નાખી દઈશું, એટલે આપણું હોમમેડ સ્પ્રેડ તૈયાર છે. અને આની માટે તમારી પાસે જો રોટલી હોય તો રોટલી અને પુડલા હોય તો પુડલા પણ તમે લઈ શકો છો. અહીં હું થેપલું લઈ રહી છું. મેં સવારમાં થેપલા બનાવેલા હતા એટલા માટે મેં થેપલું જ રહ્યું છે. તેના પર હવે હું આ સ્પ્રેડને ઉમેરી દઈશ. આ રીતે આખા થેપલા ઉપર એને સ્પ્રેડ કર્યા પછી આપણી પાસે જે ચણા છે બાફેલા તેને મૂકી દઈશું. આપણે ફ્રેન્કીની જેમ કરવાનું છે, એટલે હું તેને આ રીતે પાથરી રહી છું. મારી પાસે જે ઘરનું જે બનાવેલું પનીર હતું હું તેને પણ એડ કરી રહી છું. હવે આ બધા વેજીસ હું મૂકી દઈશ. તમારી પાસે જે કોઈ પણ હોય તે તમે લઈ શકો છો. મારી પાસે આ બધા જ હતા એટલે હું લઈ રહી છું. હવે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ટોટલ ઓપ્શનલ છે, એટલે તમારી પાસે ના હોય તો તમે ના નાખો તો પણ ચાલે, પણ આનાથી ફ્લેવર બહુ સારો આવે છે અને મને ખુદ પર્સનલી ખૂબ પસંદ છે, એટલા માટે હું નાખી રહી છું. હવે થોડું ચીઝ હું નાખી દઈશ તેના ઉપર, અને ચીઝ આવી રીતે નખાઈ જાય પછી પાછું આપણું થોડુંક સ્પ્રેડ છે તે પણ કરી દઈશું, એટલે તેનો ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ આવશે. હવે ફ્રેન્કીની જેમ જ આપણે આને રેપ કરી લેવાનું છે અને તેને લોઢીમાં બંને બાજુ મસ્ત ક્રિસ્પી થાય તેવી રીતે શેકેલા લેવાનું છે. હવે મારી પાસે અગાઉથી જ બનાવેલું છે ફ્રેન્કી, અને તમે તેને આવી રીતે ટાકો સ્ટાઈલમાં પણ કરી શકો છો. આ રીતે તૈયાર છે આપણું દેશી ચના ફ્રેન્કી અને ટાકોઝ.